આફ્રિકાના જંગલોમાં ગુંજતું આ સંગીત ગુજરાતના સાસણગીરમાં સંભળાય છે. સદીઓ પહેલા ઇથોપિયાથી ગુલામ તરીકે લાવવામાં આવેલ સીડીઓ પોતાની આગવી ઓળખ સમા જુલુ સંગીત અને નૃત્યને સાથે લાવેલા, જેને આપણે ધમાલ નૃત્ય તરીકે પણ જાણીએ છીએ. ગુજરાતમાં સીડીઓના આગમનની અનેક કથાઓ છે. બાબા ઘોર પહેલા સીડી હતા જેમણે ગુજરાતમાં પગ મૂક્યો હતો. જૂનાગઢથી બાબા ઘોર પોતાના સીડી સાથીઓને લઈ ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુરની અકીકની ખાણોમાં મજૂરી કરવા ગયા. ગુજરાતમાં સીડીઓના વસવાટની શરૂઆત અહીંથી થઈ હોવાની માન્યતા છે. આ સીડીઓ ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ જઈ વસવા લાગ્યા, પરંતુ આજે જૂનાગઢના તલાલા તાલુકામાં આવેલા 3 ગામ જંબુર, સિરવાણ ગીર અને હડમતિયા ગીર જાણે કે મિની આફ્રિકન દેશ હોય એમ પૂર્ણ સીડીઓના ગામ તરીકે જાણીતા છે. સીસમ જેવું શ્યામ ચમકદાર ખડતલ શરીર, ઊંચી કદકાઠી, કસાયેલા બદન અને માથે જીંથરી જેવા ગૂંચળિયા વાળ, આ બધું સીડીઓને અન્ય લોકોથી જુદા દર્શાવે છે. અમદાવાદ શહેરને હેરિટેજ સિટી તરીકે માન્યતા મળવા પાછળ જે સ્થાપત્યનું મહત્વપૂર્ણ યોગદાન છે એ છે સીદી સૈયદની જાળી, જે સઈદ નામના સીદીની કલાની કરામત છે. કહેવાય છે કે ભારતની પહેલી ટોકી ફિલ્મની હિરોઈન ઝુબૈદા સીદી કુળની હતી. એની માતા બેગમ ફાતિમા, જે સચિનના નવાબની બેગમ હતી, જેને ભારતીય ફિલ્મોની પ્રથમ મહિલા નિર્માત્રી દિગ્દર્શક તરીકેનું માન પ્રાપ્ત થયું હતું. સૈકાઓથી ગુજરાતમાં વસતા સીડીઓના બાહ્ય દેખાવને બાદ કરતા તમામ દ્રષ્ટિએ સવાયા સૌરાષ્ટ્રવાસીઓ બની ગયા છે. એમનો પહેરવેશ, આહાર વિહાર, વાણી વ્યવહાર તમામમાં ગજબનું પરિવર્તન જોવા મળી રહ્યું છે. આજે ઘણા સીડીઓ ખેતરોમાં ખેતમજૂર તરીકે કામ કરે છે. એટલું જ નહીં, સમાજના વિવિધ ક્ષેત્રોમાં તેઓ સફળતાથી કામ કરી રહ્યા છે. ઊંચા અને પડછંદ શરીર સૌષ્ઠવ ધરાવતા સીડીઓ રમતગમત ક્ષેત્રે સફળ રહ્યા છે. ઓએનજીસી વિભાગમાં કામ કરતા આ કર્મચારીને સ્પોર્ટ્સ કોટામાં નોકરી મળી છે. વન વિભાગ દ્વારા ચાલતી સફારીઓમાં અનેક સીડી યુવાન યુવતીઓ ગાઈડ તરીકેની કામગીરી સફળતાથી કરતા જોવા મળે છે. 12 કિલોમીટર સુધી આપણે પબ્લિક રસ્તા ઉપર જવાનું છે. સામાન્ય મહિલાની જેમ ઘરકામ ઉપરાંત પરિવારને વધારાની આવક પ્રાપ્ત થાય એ હેતુથી સીધી મહિલાઓ પોતાના ઘરમાં પરિવારની અન્ય મહિલાઓ સાથે મળી હસ્તકલાકારીનું કામ કરે છે. લગ્ન ગીતો પણ આપણે ગાઈએ છીએ, એ લગ્ન ગીતો પણ સીડીઓએ અપનાવી લીધા છે. એદી લગન થતા છોકરાના લગન મારા છોકરાના લગન મોને હતો. યુવાનો છકડા સવારીમાં પારંગત બની રહ્યા છે. આમ છતાં સીડીઓની આગવી ઓળખ તરીકે પ્રસિદ્ધ ધમાલ નૃત્યની પરંપરા ગુજરાતમાં વસતા સીડીઓએ પણ જાળવી રાખી છે. આજે આફ્રિકન સીડીઓ જે જુલુ ડાન્સ કરે છે, એની રિધમ, લય, તાલ અને આલાપો જોવા મળે છે, એવા જ ગુજરાતમાં વસતા સીડીઓના ધમાલ નૃત્યમાં પણ જોવા મળે છે. વળી મુસ્લિમ ધર્મને ચુસ્તપણે પાલન કરે છે.
દરેક સીદીના હૃદયમાં અનન્ય શ્રદ્ધા અને વિશ્વાસ છે. ગુજરાતમાં વસતી આ વિશિષ્ટ આદિમ જાતિની સુખાકારી માટે સરકાર હર ઘર જળ યોજનાનો અમલ કરી રહી છે. બાળકોના શિક્ષણ માટે આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે મધ્યાહન ભોજન યોજના પણ ચાલે છે. ઉપરાંત ગામોમાં આંતરિક પાકા રસ્તાઓ પણ બનાવવામાં આવ્યા છે. પાયાની સુવિધાઓ ઉપરાંત આ યોજનાઓ પણ આદિમ જૂથોના સર્વાંગી વિકાસ માટે અમલમાં છે. ગુજરાતના પ્રવાસે આવનાર સાસણ જનાર સિંહના દર્શન તો કરે છે, પણ સાથે સાથે ત્યાં વસતા સિદીઓના સંગીતને મળવાનું અને જાણવાનું ચૂકતા નથી. આજે સાસણનું સૌંદર્ય સાવજ અને સિદી સંસ્કૃતિ બંને કહી શકાય.